નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આવૃત બીજધારી વનસ્પતિઓ વિશે અભ્યાસ કરીશું. આવૃત બીજધારીઓને ઇંગ્લિશમાં એન્જિયોસ્પર્મ કહેવાય છે. તો એના વિશે આપણે ભણીએ ડિટેલમાં. આવૃત બીજધારીઓ જેને ઇંગ્લિશમાં એન્જિયોસ્પર્મ બોલાય છે. એટલા માટે એન્જિયોસ્પર્મ કહેવાય છે કે આગળના લેક્ચરમાં આપણે અનાવૃત ભણ્યા, એની અંદર આપણે એવું કીધા હતા કે અંડકો એ ખુલ્લા કે નગ્ન હોય છે, જ્યારે અહીં છે અંડકો ઉપર આવરણ ધરાવે છે, એટલા માટે ખુલ્લા કે નગ્ન નથી. હવે અંડકો ઉપર આવરણ ધરાવતા હોવાથી આ વનસ્પતિને શું બોલાય છે? આવૃત બીજધારી વનસ્પતિ. બીજ ઉપર આવરણ એનો મતલબ કે બીજાવરણ ધરાવે છે. અંડકો ઉપર શું ધરાવે છે? બીજાવરણ ધરાવે છે, એટલા માટે એને શું બોલે છે? અંડકો ખુલ્લા કે નગ્ન નથી. એનો મતલબ કે અંડકો ઉપર બીજાવરણ છે, હાજર છે, આવૃત છે, એટલા માટે શું બોલાય? આવરણ ધરાવે છે, એટલે આવૃત બીજધારી એન્જિયોસ્પર્મ. હવે મિત્રો આપણે પુષ્પ વિશે જાણીએ છીએ. પુષ્પ એટલે કે વનસ્પતિનું એક લિંગી અંશ, અને ખાસ કરીને આવૃત બીજધારી વનસ્પતિઓ કે જે સપુષ્પી વનસ્પતિઓ કહેવાય, પુષ્પ ધારણ કરતી વનસ્પતિઓ. હવે પુષ્પમાં તમને ખબર છે કે બે વંધ્ય અંગો હોય, બરોબર છે, અને બે ફળદ્રુપ અંગો હોય, એટલે ઉપાંગો. હવે આપણે એવું પણ કહી શકીએ કે બે વંધ્ય અથવા તો સહાયક ચક્રો અને બે લિંગી ચક્રો હોય. હવે પુષ્પમાં તમે જુઓ છો કે સૌથી બહારનું, તમે પુષ્પ જોયેલું હશે, તમને ખબર હશે, સૌથી બહારનું વજ્ર ચક્ર હોય, ગ્રીન કલરનું, જે તમે જોયું હશે. ત્યારબાદ દલ ચક્ર હોય કે જે અલગ અલગ રંગ ધરાવે અલગ અલગ પુષ્પની અંદર. આ બંને વજ્ર ચક્ર અને દલ ચક્ર બંને કેવા છે? સહાયક ચક્રો છે, વંધ્ય છે, કે એ પ્રજનનમાં કોઈ મદદ કરતા નથી. પરંતુ સહાયક ચક્રો પછી બે લિંગી ચક્રો આવે છે, અને એ લિંગી ચક્રોમાં પરાગનયન થાય છે, આપ જાણીએ છે. તો લિંગી ચક્રમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર ચક્ર છે, અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર ચક્ર છે. તો લિંગી ચક્રો બે, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, બરોબર છે. તો પુષ્પમાં બે સહાયક ચક્રો અને બે લિંગી ચક્રો હાજર હોય છે. હવે ખાસ કરીને લિંગી ચક્રોની વાત કરીશું આપણે. હવે આપણને એટલી ખબર હોવી જોઈએ, અને ન ખબર હોય તો હું પણ એક સમજાવી દઉં તમને. આગળ આપણે દોરવાના જ છીએ, તેમ છતાં હું તમને કહું કે પુંકેસર જે છે નર પ્રજનન અંગ છે. તો પુંકેસર ઉપર આ રીતે પરાગાશય હોય. આ પુંકેસર છે, આ તંતુ કહેવાય પુંકેસરનું, આ યોજી કહેવાય, અને આને પરાગાશય કહેવાય, અને આની અંદર પરાગરજ હોય. આ પુંકેસર દોરી મેં. શું દોર્યું છે મેં? નર પ્રજનન અંગમાં પુંકેસર દોર્યું, પુંકેસરોની, એટલે પુંકેસરો ભેગા ઘણા બધા પુંકેસરો તો પુંકેસર ચક્ર બને, પણ આપણે એક જ પુંકેસર દોર્યું. તો એની અંદર જુઓ છો તમે, આ તંતુ એ દંડ જેવી રચના છે, પછી યોજી આવે અને ઉપર પરાગાશય આવે. પરાગાશય અને તંતુને જોડતી કરી એટલે યોજી. આ છે પરાગાશય, કે જેની અંદર શું ભરેલું હશે? પરાગરજ. શું ભરેલું હશે? પરાગરજ. પરાગાશયને લઘુ બીજાણુધાની કહેવાય. શું બોલાય? લઘુ બીજાણુધાની. કોને કહેવાય? ઉપર જે પરાગાશય છે એને લઘુ બીજાણુધાની કહેવાય, કે જે બે ખંડોમાં વિભાજિત લાગે છે, તમને દ્વિખંડીય છે. સમજણ પડી? આ ખાલી સમજાવવા પૂરતું કહું છું તમને કે પુંકેસર આવું હોય. પુંકેસર કેવું હોય બેટા? પુષ્પની અંદર નર પ્રજનન અંગ જે છે એમાં પુંકેસરમાં સૌથી ઉપરનો ફળદ્રુપ અંગ કયું? પરાગાશય, જેને કહેવાય લઘુ બીજાણુધાની. એની અંદર શું હોય? પરાગરજ. ત્યારબાદ યોજી, અને ત્યારબાદ દંડ જેવો તંતુ ભાગ જે છે એ હોય છે. ચલો, આ તો આપણે વાત કરી પુંકેસર. એ તે સ્ત્રીકેસર પણ, સ્ત્રીકેસરના ભાગો પણ જોઈ લઈએ. માદા પ્રજનન અંગ, કે જેમાં સૌથી ઉપર પરાગાસન હોય. આ પરાગાસન કહેવાય, કે જ્યાં પરાગરજ અંકુરિત થાય. આ રહ્યું સૌથી ઉપર પરાગાસન. પેલામાં પરાગાશય, પછી આ પરાગવાહિની હોય, અને ત્યારબાદ આ આવૃત બીજધારી છે એટલે ઉપર શું આવશે? બીજાશય કે અંડાશય કહેવાય એને. આ જે દોર્યું એને શું બોલાય? બીજાશય કે અંડાશય. આ સ્ત્રીકેસર દોર્યું, પુષ્પનું સૌથી અંદરનું ચક્ર. સૌથી ઉપર શું? પરાગાસન, કે જ્યાં
પરાગરજ અંકુરિત થાય, સ્થાપિત થાય. અહીં શું હોય? આ શું કહેવાય? પરાગવાહિની. અને આ છે બીજાશય કે અંડાશય કહેવાય. ત્યારબાદ અંદર અંડક જેવી રચના હોય. આ રીતે આ અંડક રચના છે. કઈ રચના છે? અંડક. કોની અંદર? બીજાશયની અંદર અંડક આવેલું છે એટલે આવૃત છે, ઉપર આવૃત છે. શેનાથી? બીજાશયથી આવૃત છે અથવા અંડાશયથી આવૃત છે, એટલા માટે શું બોલાય છે ને? આવૃત. જ્યારે પેલામાં શું હતું? આ ઉપરની રચના નથી. કોના અંદર? અનાવૃત બીજધારીમાં ફક્ત અંડક જ હતું. અંદર જે અંડક બતાવ્યું છે એ જ હતું. બરોબર છે? અંડકને શું બોલીએ આપણે? મહાબીજાણુધાની. શું બોલાય? મહાબીજાણુધાની. જે અંડક છે એના ઉપર આવરણ આવેલું છે બીજાશય અથવા અંડાશય, એટલે અંડક છે આવૃત છે, એટલે નગ્ન કે ખુલ્લું નથી, એટલા માટે શું બોલાય ને? આવૃત બીજધારી કહેવામાં આવે છે. ક્લિયર? તો એવી જ વાત એ કરી છે કે આવૃત બીજધારીઓ પરાગરજ. પરાગરજ શેમાં હોય મિત્રો? પુંકેસરના પરાગાસન પર, સોરી પરાગાશય પર. પુંકેસર ચક્રની અંદર અથવા પુંકેસર હોય ત્યાં એના ઉપર શું હોય? આપણે મેં આ બતાવ્યું તમને, યોજી ઉપર પરાગાશય, એની અંદર શું હોય? પરાગરજ. અને અંડકો વિશેષ રચનામાં વિકાસ પામે છે, જેને પુષ્પ એટલે કે લિંગી અંગ કહે છે. તો અંડકો શેમાં હોય એ તમને ખબર છે, મેં બતાવ્યું. આપણે સ્ત્રીકેસરના બીજાશયની અંદર શું આવેલા હોય? અંડકો. તો જોઈએ, આવૃત બીજધારીઓ એટલે કહેવાય સપુષ્પી વનસ્પતિઓ કે જે પુષ્પ ધારણ કરે છે. એના પુંકેસર ચક્રમાં ટોચ ઉપર લિંગી અંગ, પરાગાશયમાં શું હોય? પરાગરજ. અને સ્ત્રીકેસરમાં બીજાશયની અંદર શું હોય? અંડક જે આવૃત હોય. એની વિશેષ રચનાઓ ધરાવતો વિકાસ પામે જે પુષ્પ હોય છે આવૃત બીજધારીમાં, જેને આપણે લિંગી અંગ તરીકે ઓળખીએ છીએ. આમ તો આગળ આપણે પુષ્પ વિશે ડિટેલમાં ભણીએ છીએ. આમાં લિંગી પ્રજનન ફલન પણ બતાવીશું આગળ આપણે. બરોબર છે? એમાં હું તમને બંને દોરીશ ફરતી, પુંકેસર અને સ્ત્રીકેસર, અને સમજાવીશ તમને. ઓકે? આ તો ખાલી આપણે આ વાક્ય રચના સમજવી હતી એટલા માટે આપણે દોરી દીધું. ઓકે? તો આપણે ક્લિયર છે હવે. એનો મતલબ કે પરાગરજ શેમાં આવેલી હોય બેટા? પુંકેસરની અંદર પરાગાશયમાં. અને અંડકો શેમાં હોય? સ્ત્રીકેસરના બીજાશયની અંદર આવૃત હોય છે. આવી લિંગી રચના વિકાસ પામતી હોય પુષ્પની અંદર, એટલા માટે પુષ્પ એક લિંગી અંગ તરીકે ઓળખવામાં આવે છે આવૃત બીજધારીમાં, એન્જિયોસ્પર્મમાં. આગળ વાત કરીશું મિત્રો. બીજ એ ફળ દ્વારા ઘેરાયેલો હોય છે. એ જ વાત થઈ કે બીજ, તમને ખબર છે કે આવૃત બીજધારી વનસ્પતિ કે બીજ ઉપર આવરણ ધરાવે છે, એનો મતલબ અંડકો ઉપર બીજાશય ધરાવે છે. જે આપણે દોરી દીધું કે અંડકો ઉપર બીજાશય ધરાવે છે. બરોબર છે? તો બીજાશય પછી શું આવે? ઉપર ફળ આવે, ફલાવરણ આવી જાય. બરોબર છે? એ આપણે સમજીએ છીએ આગળ ફલનની અંદર. પણ તમારે એવું સમજવાનું છે કે બીજ એ ફળ દ્વારા ઘેરાયેલો હોય. એનો મતલબ કે ફળની અંદર બીજ હોય. કોની અંદર? આવૃત બીજધારીમાં, જે આપણે ખાઈએ છીએ અત્યારે ફળો બધા. એકદળી અને દ્વિદળી વનસ્પતિઓમાં આવશે, એ આપણે આગળ વાત કરીએ છીએ. તો બીજ એ ફળ દ્વારા ઘેરાયેલો હોય છે. એનો મતલબ કે બીજાવરણ ઉપર ફલાવરણ આવેલું હોય. બરોબર? અને વચ્ચે માંસલ ભાગ હોય કે જે આપણે ખાઈએ છીએ, અને અંદરથી બીજ નીકળે છે. એટલે બીજ એ ફળ દ્વારા ઘેરાયેલું હોય. એનો મતલબ એવું જ કહેવાનું કે અંડકો શેના વડે ઘેરાયેલા હોય? બીજાશયથી. અને ફલન થયા પછી બીજાશય બીજાવરણમાં ફેરવાય અને ત્યારબાદ ફલાવરણ નિર્માણ પામે. એટલા માટે બીજ શેમાં હોય? ફળની અંદર જ હોય. બરોબર? એ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ફળમાં બીજ જોવા મળે છે. બીજી વાત, વિશ્વમાં મોટામાં મોટી વનસ્પતિ સમૂહ છે. વિશ્વમાં મોટામાં મોટો વનસ્પતિ સમૂહ એટલે કયો? આવૃત બીજધારી, કે જે સૌથી વિશાળ ક્ષેત્રમાં પ્રસરેલો છે. એટલા માટે એનું નિવાસ સ્થાન લખ્યું છે કે નૈસર્ગિક નિવાસ સ્થાનો એટલે કે કુદરતી નિવાસ સ્થાનો. નૈસર્ગિક એટલે કેવા? કુદરતી નિવાસ સ્થાનોમાં વિશાળ ક્ષેત્રમાં એટલે વિશાળ વિસ્તારની અંદર એ વસે છે. ઘણા બધા વિસ્તારમાં, બહુ વિશાળ વિસ્તારની અંદર આ જોવા મળે છે અને કુદરતી નિવાસ સ્થાનોમાં જોવા મળે છે આવૃત બીજધારી. એની અંદર કેટલીક વિશેષતાઓ છે કદને આધારે, એની આપણે વાત કરીએ તો નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિમાં વુલ્ફિયા ગ્લોબોઝ આવે. પાણીમાં થાય. નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિમાં વુલ્ફિયા ગ્લોબોઝા, જેનું કદ છે 2.5 મિલીમીટર કદ ધરાવે છે.
આ ધ્યાન રાખજો. 2.5 mm કદ ધરાવતી વુલ્ફિયા ગ્લોબોઝા જે આવૃત બીજધારીમાં નાનામાં નાની વનસ્પતિ છે. બરોબર છે. જ્યારે મોટામાં મોટી વનસ્પતિ આવૃત બીજધારીમાં જોઈએ તો નીલગિરી યુકેલિપ્ટસ. તમે જાણો છો નીલગિરી વિશે. નીલગિરી તો જોઈ છે તમે કે જે આશરે 100 મીટરથી પણ વધારે 100 મીટરથી પણ વધારે ઊંચાઈ ધરાવે છે, જે મોટામાં મોટી આવૃત બીજધારી વનસ્પતિ છે. બરોબર. તો નાનામાં નાની વુલ્ફિયા ગ્લોબોઝા અને મોટામાં મોટી નીલગિરી જેને કહેવાય યુકેલિપ્ટસ જે 100 મીટરથી પણ વધારે ઊંચાઈ ધરાવે છે. બીજી કેટલીક આવૃત બીજધારીમાં વિશેષતાઓ જોઈએ આપણે તો એક આવૃત બીજધારી વનસ્પતિ છે કે જેનું એક પુષ્પ મોટામાં મોટું પુષ્પ છે. રેફ્લેસિયા આર્નોલ્ડી નામની વનસ્પતિનું પુષ્પ મોટામાં મોટું પુષ્પ છે આવૃત બીજધારી વનસ્પતિમાં. આ રેફ્લેસિયા આર્નોલ્ડી નામની વનસ્પતિ છે જેનું પુષ્પ મોટામાં મોટું હોય અને એ પુષ્પ 8 કિલોગ્રામ વજન ધરાવે અને 1 મીટર વ્યાસ ધરાવે. ધ્યાન રાખજો. કેટલું? 8 કિલોગ્રામ વજન ધરાવે છે પુષ્પ. રેફ્લેસિયા આર્નોલ્ડીનું મોટામાં મોટું પુષ્પ અને 1 મીટર વ્યાસ ધરાવતું પુષ્પ છે. એક આ વિશેષતા થઈ. બીજી આગળ વાત કરીએ રામબાણ કે જે 6 મીટર ઊંચાઈનો પુષ્પ વિન્યાસ ધરાવે છે. તો પુષ્પ વિન્યાસ એટલે શું તમને ખબર હોવી જોઈએ. તો પુષ્પ વિન્યાસ કોને કહેવાય? કે પુષ્પ જે અક્ષ ઉપર નિર્માણ પામે છે એ અક્ષને શું બોલાય? પુષ્પ જે અક્ષ ઉપર નિર્માણ પામે છે શું બોલાય? પુષ્પ વિન્યાસ અક્ષ. બરોબર છે. તો રામબાણની અંદર 6 મીટર ઊંચાઈનો શું ધરાવે છે? પુષ્પ વિન્યાસ. એનો મતલબ કે વધારેમાં વધારે ઊંચાઈ ધરાવતો પુષ્પ વિન્યાસ એની અંદર છે રામબાણની અંદર. કેટલો? 6 મીટર. ક્લિયર મિત્રો? આ કેટલી કદને આધારે આવૃત બીજધારીમાં વિશેષતા જોઈએ આપણે. હવે આપણે એની ઉપયોગિતા શું છે? આવૃત બીજધારી શેના માટે ઉપયોગ થાય છે? તો ખાસ કરીને એકદળી અને દ્વિદળી વનસ્પતિ. હવે એકદળીમાં આપણે ઉદાહરણ લઈએ કે મકાઈ છે. દ્વિદળી વનસ્પતિમાં આપણે ઉદાહરણ લઈએ સૂર્યમુખી છે. ઘણા બધા ઉદાહરણ, આ લાક્ષણિક ઉદાહરણ લીધા મેં. એક એક ઉદાહરણ લઈએ આપણે. તો એ બધી વનસ્પતિઓ કે જે એકદળી અને દ્વિદળીમાં સમાવવામાં આવે છે, જે ખોરાક તરીકે ઉપયોગ થાય છે. બરોબર છે. એટલે કે મકાઈ જે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, એ ઘાસચારા માટે પણ ઉપયોગ થાય છે. આવૃત બીજધારીઓ બળતણ તરીકે, ઔષધો તરીકે પણ ઉપયોગ થાય છે અને વ્યવસાયિક પેદાશો માટે. બરોબર છે કે જે ફેક્ટરીઓ હોય છે એમાં વ્યવસાયિક પેદાશો ઉત્પન્ન કરવા માટે પણ આવૃત બીજધારીનો ઉપયોગ થાય છે. એનો મતલબ કે આવૃત બીજધારી વિશ્વમાં મોટા મોટી વનસ્પતિ સમૂહ એટલા માટે કહેવાય કે ખોરાક તરીકે, ઘાસચારા તરીકે, બળતણ તરીકે, ઔષધ તરીકે, વ્યવસાયિક પેદાશો તરીકે તમામ રીતે ઉપયોગી છે આપણને. એટલા માટે વિશ્વમાં મોટામાં મોટો સમૂહ કે જે વિશાળ ક્ષેત્રમાં પ્રસરેલો છે. આગળ વાત કરીશું એનું વર્ગીકરણ. તો આવૃત બીજધારીનું વર્ગીકરણ 2 વર્ગોમાં વિભાજિત કરેલું છે મિત્રો. બેન્થામ અને હુકર. બરોબર. આ બે વૈજ્ઞાનિકો છે કે બેન્થામ અને હુકર નામના વૈજ્ઞાનિકે આવૃત બીજધારીને 2 વર્ગોમાં વર્ગીકૃત કર્યા. હવે 2 વર્ગો છે. એક દ્વિદળી વનસ્પતિ જેને કહેવાય ડાયકોટિલેડોન અને એકદળી વનસ્પતિ જેને કહેવાય મોનોકોટિલેડોન. ઇંગ્લિશમાં વાત કરીએ છીએ આપણે આ શબ્દો. આવૃત બીજધારીને 2 વર્ગોમાં વર્ગીકૃત કરનાર વૈજ્ઞાનિક બેન્થામ અને હુકર, જેમને દ્વિદળી વનસ્પતિ અને એકદળી 2 વર્ગોમાં વર્ગીકૃત કરી. કોને? આવૃત બીજધારી વનસ્પતિને. દ્વિદળીને કહેવાય ડાયકોટિલેડોન અને આને કહેવાય મોનોકોટિલેડોન. ક્લિયર? દ્વિદળી અને એકદળી બંનેની વાત કરીએ કે આપણે વાલની વાત કરીએ. આમાં તો દ્વિદળી વનસ્પતિનું એક ઉદાહરણ લઈએ, સૂર્યમુખી લઈએ, વાલ લઈએ, વટાણા લઈએ, બધી દ્વિદળી છે. એકદળીમાં મકાઈ લઈએ, ઘઉં લઈએ, આ બધા શું છે? એકદળી વનસ્પતિ. તો દ્વિદળી વનસ્પતિમાં 2 બીજપત્રો હોય. 2 બીજપત્રો એટલે તમે જુઓ છો કે દ્વિદળી વનસ્પતિનું બીજ, દાખલા કે વાલની વાત કરીએ આપણે, બરોબર છે, તો વાલને ઈઝીલી તમે 2 પાર્ટમાં વિભાજિત કરી શકો છો વાલના બીજને. અને એ બીજની અંદર કેટલા બીજપત્રો હોય છે? 2. જ્યારે એકદળી વનસ્પતિમાં એક જ બીજપત્ર હોય. એક જ બીજપત્ર એટલે બીજમાં એક જ બીજપત્ર. એનો મતલબ કે મકાઈને તમે 2 ભાગમાં વિભાજિત કરી શકતા નથી. સમજણ પડે? ઈઝી વે. ક્લિયર? એટલા માટે એકદળી વનસ્પતિમાં બીજની અંદર એક જ બીજપત્ર હોય, જ્યારે દ્વિદળીમાં 2 બીજપત્રો હોય છે બીજની અંદર. આગળ વાત કરીએ
દ્વિદળી વનસ્પતિ કોઈ બી લઈ લો, એના પર્ણો કેવા હોય? જાલાકાર હોય. જ્યારે જાલાકાર શિરાવિન્યાસ ધરાવે, અને જ્યારે એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવે. તો જોઈ લઈએ આપણે એક એક ઉદાહરણ. જો પહેલા હું પર્ણોની વાત કરી, જાલાકાર શિરાવિન્યાસ, દ્વિદળી કોઈ બી, સૂર્યમુખીનું પર્ણ લઈ લો કે વટાણાનું કે વાલનું કોઈ બી પર્ણ લઈ લો, તો પર્ણ આવું હોય. તમે જુઓ છો પર્ણ, તમને બધાને ખબર છે કે પર્ણ આવું હોય, બરોબર. તો પર્ણની અંદર દ્વિદળી વનસ્પતિમાં પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે, એટલે એનો મતલબ કે વચ્ચે વચ્ચ મધ્ય શિરા હોય. ધ્યાન રાખજો, વચ્ચે વચ્ચ મધ્ય શિરા હોય અને આજુબાજુ પાર્શ્વીય શિરાઓ આમ નીકળતી હોય. આ રીતે પાર્શ્વી શિરાઓ, અને એ શિરાઓ પણ આગળ વિભાજિત થતી હોય શિરિકાઓમાં. શિરાઓ પણ શેમાં વિભાજિત થતી હોય? શિરિકાઓમાં, બરોબર. આ રીતે શિરાઓ શિરિકાઓમાં પણ વિભાજિત થતી હોય. ધ્યાન રાખજો કે દ્વિદળી વનસ્પતિનું કોઈ બી પર્ણ લઈએ, સૂર્યમુખી, વાલ, વટાણા કોઈ બી, તો એમાં જાલાકાર શિરાવિન્યાસ હોય. મતલબ કે વચ્ચે વચ્ચ મધ્ય શિરા હોય, આજુબાજુ નીકળે પાર્શ્વીય શિરાઓ કહેવાય, અને એમાંથી નીકળે નાની નાની નીકળે એને શું બોલાય? શિરિકાઓ. શિરા, મધ્ય શિરા, પછી પાર્શ્વીય શિરાઓ, અને એમાંથી નીકળે એને શિરિકાઓ કહેવાય. અને આ રીતે આખું ઝાડું બને પર્ણની અંદર શિરાઓનું. એટલા માટે એનો કયો શિરાવિન્યાસ કહેવાય? દ્વિદળીમાં જાળાકાર શિરાવિન્યાસ. જ્યારે એકદળીમાં સમાંતર શિરાવિન્યાસ હોય. એકદળીનું પર્ણ, આપણે મકાઈનું પર્ણ લઈ લઈએ તો મકાઈનું પર્ણ તમે જોયું હશે, આ રીતે સીધું જ હોય. બરોબર. તો એ મકાઈનું પર્ણ આપણે લઈએ, આ રીતે મકાઈનું પર્ણ, તો મકાઈના પર્ણમાં શિરાઓ સીધી જ હોય આ રીતે. એટલે કયો શિરાવિન્યાસ ધરાવે? સમાંતર. સમાંતર એટલે સીધું. સમાંતર શિરાવિન્યાસ ધરાવે એકદળી વનસ્પતિમાં. પર્ણની અંદર શિરાઓ સીધી જ હોય, એટલા માટે કહેવાય સમાંતર શિરાવિન્યાસ ધરાવે. કોણ? એકદળી વનસ્પતિ. તો મિત્રો થઈ આ પર્ણોની અંદર શિરાની ગોઠવણીની વાત કરી આપણે, બરોબર છે. હવે આપણે વાત કરીએ છેલ્લે કે દ્વિદળી વનસ્પતિમાં પુષ્પો ચતુષ અવયવી કે પંચાવયવી હોય, જ્યારે આમાં પુષ્પો ત્રિઅવયવી હોય. જ્યારે ઉદાહરણ તો આપણે વાત કરી દીધા છે ઓલરેડી કે દ્વિદળીમાં તમે સૂર્યમુખીનું એક લાક્ષણિક ઉદાહરણ લઈ શકો, એકદળીમાં મકાઈનું એક લાક્ષણિક ઉદાહરણ લઈ શકો. હવે આની અંદર પુષ્પો ચતુષાવયવી કે પંચાવયવી હોય, એનો મતલબ કે પુષ્પની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે, બરોબર છે, કે જે પુંકેસરો છે, અથવા તો દલપત્રો છે, અથવા તો વજ્રપત્રો છે. હવે વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા એક આ તો 4 કે 5 હોઈ શકે છે, બરોબર છે. જ્યારે આમાં વજ્રપત્રો કે દલપત્રોની સંખ્યા ત્રિઅવયવી એટલે 3 હોઈ શકે છે, બરોબર છે. તો પુષ્પની અંદર વજ્રપત્રો કે દલપત્રો અથવા તો જે અવયવો છે, વજ્રપત્ર છે, દલપત્ર છે કે પુંકેસરો છે, એની સંખ્યા દ્વિદળીમાં કેટલી હોય? 4 કે 5 હોઈ શકે છે, જ્યારે એકદળી વનસ્પતિમાં ત્રિઅવયવી એટલે 3 હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો પુષ્પની રચનાની વાત કરીએ આવૃત બીજધારીમાં, એન્જિયોસ્પર્મની અંદર. તો પુષ્પમાં મેં તમને આગળ જેમ શાબ્દિક સમજાવ્યું, હવે આપણે એને થોડું ડિટેલમાં જોઈ લઈએ આકૃતિસર. તો પુષ્પની રચનામાં બે, એક વંધ્ય અંગ, વંધ્ય ઉપાંગો, અને એક ફળદ્રુપ ઉપાંગો એટલે ફળદ્રુપ અંગો આવેલા હોય. વંધ્ય અંગોને સહાયક ચક્રો કહેવાય, ફળદ્રુપ અંગોને લિંગી ચક્રો કહેવાય. હવે ખાસ વાત કરીશું કે વજ્રપત્રો, જો એક જ હોય તો વજ્રપત્ર કહેવાય, અને ઘણા બધા હોય તો વજ્રપત્રો કહેવાય, અને બધા ભેગા થાય એટલે ચક્ર બને. પુષ્પનું સૌથી બહારનું વજ્ર ચક્ર. ક્લિયર? ફરીથી એકવાર, પહેલું વંધ્ય અંગ અથવા સહાયક ચક્ર વજ્રપત્ર. વજ્રપત્રો ઘણા બધા ભેગા થાય એટલે ચક્ર બનાવે કે વજ્ર ચક્ર, બરોબર. દલપત્રો, દલપત્રો ઘણા ભેગા થાય એટલે કયું બને? બીજા નંબરનું દલચક્ર, કે જે પુષ્પને આકર્ષક રંગ આપે છે. દલપત્રો દરેક પુષ્પમાં અલગ અલગ રંગના હોય છે, કે જે મધમાખીઓને, બરોબર, પરાગનયન માટે આકર્ષે છે, જે આ દલપત્રો હશે, બરોબર. એ રીતે ચલો આ તો બંને ચક્રો આપણે જોયેલા છે. એ રીતે લિંગી ચક્રોમાં નર પ્રજનન અંગ તરીકે શું આવેલું હોય? પુંકેસરો. અને ઘણા બધા પુંકેસરો ભેગા થાય એટલે શું બને? પુંકેસર ચક્ર. એ રીતે માદા પ્રજનન અંગમાં
સ્ત્રી કેસરો ભેગા થાય એટલે શું બને? સ્ત્રી કેસર ચક્ર, જેને જાયાંગ કહેવાય. શું બોલાય? જાયાંગ. સ્ત્રી કેસર ચક્રને જાયાંગ કહી શકો છો આપણે. તો નર પ્રજનન તરીકે પુંકેસરો હોય અને પુંકેસરો ભેગા થાય એટલે કયું ચક્ર બને? પુંકેસર ચક્ર. એટલે માદા પ્રજનન તરીકે સ્ત્રી કેસરો ભેગા થઈને સ્ત્રી કેસર ચક્ર એટલે કે જાયાંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બંનેની આકૃતિ આપણે દોરી છે. તમે જોશો કે આ પુંકેસર દોરી છે, એક જ પુંકેસર દોરી છે, એ રીતે આ સ્ત્રી કેસર દોરી છે. હવે પુંકેસર એટલે નર પ્રજનન છે, આ માદા પ્રજનન છે. તો પુંકેસરની અંદર મેન બે રચનાઓ આવેલી હોય. ઉપરની બાજુએ સૌથી ઉપર પરાગાશય, જેને કહેવાય લઘુ બીજાણુધાની, અને એ તમે જુઓ છો બે ખંડોમાં વિભાજિત લાગે છે. કેટલા ખંડીય હોય? દ્વિખંડીય. બે ખંડોમાં વિભાજિત લાગે છે તમને. પરાગાશય કે જે ફળદ્રુપ અંગ છે, કારણ કે આની અંદર શું ભરેલું હોય છે મિત્રો? પરાગરજ. શું ભરેલું હોય? પરાગરજ. પરાગાશયને લઘુ બીજાણુધાની કહેવાય. તો એની અંદર પરાગરજ હોય તો શું બોલાય? લઘુ બીજાણુ કહી શકીએ આપણે. આની અંદર પરાગરજને શું બોલીએ આપણે? લઘુ બીજાણુ. આની અંદર પરાગરજ હોય એને આપણે લઘુ બીજાણુ કહી શકીએ આપણે. ક્લિયર? બીજું, અહીં તમે પરાગાશય જુઓ છો અને એ દંડ જેવો, જેને તંતુ કહેવાય છે, દંડ જેવો ભાગ જોઈ શકો છો. આ બંનેને જોડતી કડી છે યોજી. બંનેને જોડતી કડી કઈ છે? યોજી. અને નીચે પુંકેસર તંતુ પૂર્ણ થાય ત્યાં તલસ્થ છેડો ફૂલેલો લાગે છે તમને આટલો ભાગ, કે જે પુષ્પાસન, પુષ્પ જે આસન પર બેઠું હોય એને કહેવાય પુષ્પાસન, સાથે જોડાયેલો હોય છે. આ ભાગ જે ફૂલેલો ભાગ છે, પુંકેસર પૂર્ણ થાય તંતુનો લાસ્ટ ફૂલેલો ભાગ જે પુષ્પાસન સાથે જોડાયેલો છે. તો આ થઈ મિત્રો પુંકેસરની રચના. એ રીતે સ્ત્રીકેસરની રચના જોઈએ આપણે ચક્રની. તો સ્ત્રીકેસર દોર્યું છે મેં. એમાં સૌથી ઉપર પરાગાસન છે, કે જ્યાં પરાગજ આવે અને અંકુરિત થાય. તમને એ પણ ખબર હશે પરાગનયન કોને કહેવાય? કે પુંકેસરના પરાગાશયમાંથી, આ પુંકેસરનું પરાગાશય માંથી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને શું બોલાય? પરાગનયન. હવે એક પરાગનયન કોણ કરી આપે? અહીંથી કોણ લઈ જાય? કાં તો કીટકો, કાં તો પવન, જલીય વનસ્પતિઓ તો કાં તો પાણી દ્વારા થાય. વાહકો હોય ને, પાણી દ્વારા જલીય વનસ્પતિઓમાં, પવન દ્વારા થાય, કીટકો દ્વારા થાય. અહીંથી પરાગરજ અહીં સ્થાપિત કરી આપે. કોના ઉપર? પરાગાસન પર. હવે આ પરાગાસન છે. પછી આ છે પરાગવાહિની. પરાગવાહિનીની લંબાઈ પણ જુદી જુદી હોય. પુંકેસરના આ તંતુની લંબાઈ પણ દરેક પુષ્પમાં જુદી જુદી હોય. એ રીતે પરાગવાહિનીની લંબાઈ પણ જુદી જુદી હોય દરેક પુષ્પમાં. પછી તમે જુઓ છો આખું સળંગ જે છે એને બીજાશય અથવા તો અંડાશય કહેવાય. શું બોલાય બેટા? બીજાશય કે અંડાશય કહેવામાં આવે છે. પછી એની અંદર બીજાશય કે અંડાશય થી ઘેરીને આવેલી અંદરની રચના જે છે, જેને આપણે અંડક કહીએ છીએ, મહાબીજાણુધાની. જે અહીં પરાગાશયની લઘુ બીજાણુધાની કહીએ છીએ, એમાં મહાબીજાણુધાની કોને કહેવાય? અંડકને. એનો મતલબ કે બીજાશયને ઘેરીને આવેલી અંદરની રચના છે. બરોબર? બીજાશયથી ઘેરાયેલી રચના, જેને આપણે શું બોલે છે? અંડક, મહાબીજાણુધાની. અંડકની અંદર અહીં મહાબીજાણુ માતૃકોષ હોય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફલન વિશે ભણીશું. બરોબર? આ આવૃત બીજધારી વનસ્પતિ છે એ સંપૂર્ણ આ લેક્ચરમાં આપણે પૂર્ણ નથી કરતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફલન કેવી રીતે થાય છે, ફલિતાંડ કેવી રીતે બને છે, એની અંદર ભ્રૂણ કેવી રીતે બને, બરોબર છે, અને એની અંદર ભ્રૂણપોષ કેવી રીતે બને, બરોબર, ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય, એ બધાનો અભ્યાસ કરીશું. એ ટાઈમે સમજાવીશું તમને. ખાલી અત્યારે તમારે એવું યાદ રાખવાનું છે કે આવી રચના કોની અંદર? અંડકની અંદર આવી ડોટેડ લાઈન જે બતાવી છે એને શું બોલાય? ભ્રૂણપુટ, માદાજન્યુજનક. શું બોલાય? ભ્રૂણપુટ એટલે માદાજન્યુજનક કહેવાય. અને એની આજુબાજુ અંડક અને ભ્રૂણપુટની વચ્ચે આ જે રચના દેખાય છે એને પ્રદેહ કહેવાય, કે જે ખોરાક સંગૃહિત પ્રદેશ છે. ફલન પહેલા, અહીં ફલન નથી બતાવ્યો આપણે, ફલન પહેલા ખોરાક સંગૃહિત પ્રદેશ એટલે પ્રદેહ કહેવાય. આ બંને બાજુએ, બરોબર છે. અને એની અંદર માદાજન્યુજનક એટલે આટલી રચના જે છે
અંડકની અંદર, એને કહેવાય માદા જન્યુજનક ભ્રૂણપૂટ કહેવાય. બરોબર છે? તો તમે જોયું બીજાશય, એની અંદર અંડક, અંડક પછી પ્રદેહ, અને પ્રદેહ પછી અંદર શું છે? ભ્રૂણપૂટ. એ ભ્રૂણપૂટ ડાયરેક્ટ ના રચાય મિત્રો, કારણ કે એની અંદર આ અંડકની અંદર જે આ પ્રદેહના કોષો છે ને, જે એમાંથી એક કોષ જે છે, પ્રદેહના કોષો બધા અહીં હોય, અહીં બધા પ્રદેહના કોષો હોય. ખરેખર આ ભ્રૂણપૂટ આ ફલન મીન્સ કે ભ્રૂણપૂટ છે એ અર્ધીકરણ પછી જ બને, એટલે ડાયરેક્ટ પહેલા ભ્રૂણપૂટ આપણે બતાવી શકતા નથી. પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભ્રૂણપૂટ કેવી રીતે બને છે એ તમને હું સમજાવીશ કે ભ્રૂણપૂટ અહીં કઈ રીતે નિર્માણ પામે છે. કારણ કે ખરેખર અહીં ભ્રૂણપૂટ આપણે ડાયરેક્ટ નથી બતાવી શકતા. કારણ એક જ છે કે અહીં પ્રદેહના કોષો હોય. અહીં બધા કયા કોષો હોય? પ્રદેહના કોષો આવા હોય. પ્રદેહના કોષો હોય જે બધા દ્વિકીય હોય. દ્વિકીય એટલે તમને સમજણ પડે છે કેવા હોય? દ્વિકીય એટલે 2n હોય. આ બધા પ્રદેહના કોષો ભરેલા હોય. ભ્રૂણપૂટ તો પછી જ બને, આમ ડાયરેક્ટ ન બને ભ્રૂણપૂટ. બરોબર? આ પ્રદેહના કોષોમાંથી કોઈ એકાદ કોષ, જેમ આગળ આપણે ભણ્યા, બરોબર, એ પ્રદેહના કોષોમાંથી કોઈ એકાદ કોષ, દાખલા તરીકે આ કોષ છે સમજો, જે 2n હોય. 2n એટલે કેવું? દ્વિકીય હોય. દ્વિકીય એટલે ખબર પડી 2n, જે મહાબીજાણુ માતૃકોષ કહેવાય. શું બોલાય? મહાબીજાણુ માતૃકોષ. આ રહ્યો પ્રદેહની અંદર જે ખોરાક સંગ્રહિત પ્રદેશ છે, ફલન પહેલાની રચના, અંડકની અંદર પ્રદેહ આવેલો. એ પ્રદેહમાં જે બધા કોષો હોય એમાંથી એક કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે, જે 2n હોય. હવે એ 2n જે છે આ મહાબીજાણુ માતૃકોષ, જેને આપણે MMC કહેવાય શોર્ટમાં, મેગા સ્પોર મધર સેલ, એટલે શું બોલાય? MMC. શું બોલાય એને? મેગાસ્પોર મધર સેલ કહેવામાં આવે છે, જે અંદરનો કોષ છે. હવે એ મહાબીજાણુ જે માતૃકોષ છે, જો ભ્રૂણપૂટ કેવી રીતે બને એ સમજાવી દઉં છું તમને. બરોબર? કે આ જે પ્રદેહના કોષો છે, અંડક જે તમે જુઓ બીજાશય છે, પછી અંડક, અંડકની અંદર પ્રદેહના કોષોમાંથી એક કોષ જે છે એ શેના તરીકે વર્તે છે? મહાબીજાણુ માતૃકોષ, જે દ્વિકીય હોય, જેની શોર્ટમાં મહાબીજાણુ માતૃકોષને કહેવાય મેગાસ્પોર મધર સેલ, MMC. આ જે કોષ હતો એની વાત કરીએ આપણે તો એ 2n હતો. 2n એટલે કે દ્વિકીય હતો. કોષ કે અંદર એક જ હોય, પણ રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? એમાં 2 હોય. બરોબર? આ MMC કોષ છે. બરોબર? એ MMC કોષ મહાબીજાણુ માતૃકોષ છે, એનું હવે શું થશે? અર્ધીકરણ થાય. એટલે અર્ધીકરણ થાય એટલે શું થાય? અર્ધીકરણ 1. એક નંબર એટલે NN બને, સિંગલ N. ત્યારબાદ શું થાય? એનું અર્ધીકરણ 2 થાય. અર્ધીકરણ 2 એક પ્રકારનું શું છે? સમવિભાજન છે. એક પ્રકારનું સમવિભાજન, એટલે આમાંથી 1/2n નહીં બને, કારણ કે એક સમવિભાજન એક પ્રકારનું. એટલે શું બનશે? NN. એનો મતલબ કે 4 એકકીય બનશે. આ 4 એકકીય બન્યા, જેને કહેવાય મહાબીજાણુ. શું બોલાય? મહાબીજાણુ. આ 4 એકકીય બન્યા છે. એ આ બધું અંદર જ થાય નહીં. કોની અંદર? અંડકની અંદર જે પ્રદેશમાં જે કોષ છે ત્યાં જ થયા. શું? અર્ધીકરણ. MMC નું આ જે કોષ હતો એનું અર્ધીકરણ થયું, એટલે 4 એકકીય મહાબીજાણુ બન્યા. એમાંથી એક કોષનું 3 વાર સમવિભાજન થાય. આ એક કોષનું, ગમે તે એક કોષનું, દાખલા કે આ N કોષ લઈ લઈએ આપણે, એકકીય કોષ, એનું સમવિભાજન કરો તો સમવિભાજન કરીએ એટલે શું થાય? N બને. 2 બન્યા. ફરીથી સમવિભાજન કરો તો શું બને? 4n બને. અને ફરીથી સમવિભાજન કરો, 3 વાર સમવિભાજન કરવાનું છે, એટલે શું બનશે? 8 કોષો બનશે. N અને N. એકકીય 4 કોષો, સોરી 8 કોષો બન્યા. અહીં જુઓ, બન્યા 8 કોષો બન્યા. 8 કોષો બને ને, એ 8 કોષો અહીં ગોઠવાઈ જાય. કોની અંદર? આ જે પ્રદેશની અંદર અંદર વચ્ચે ગોઠવાઈ જાય, પછી ભ્રૂણપૂટ બને. એટલે આ 8 કોષો બન્યા.
સંવિભાજન પહેલા 2n નું અર્ધીકરણ થઈ એટલે 4 બન્યા, એમાંથી એક કોષ જે એકકીય હતો એનું 3 વાર 1 2 અને 3 વાર સંવિભાજન થાય એટલે 8 કોષો બને. એ 8 કોષો અહીં ગોઠવાય છે કોની અંદર? અંડકની અંદર. જે આગળના લેક્ચરની અંદર ફલનની વાત કરીશું ત્યારે આ 8 કોષો કેવી રીતે ગોઠવાય છે આની અંદર એની આપણે ચર્ચા કરીશું. બરોબર છે કે આ અંડકની અંદર આમ તો તમને ગોઠવીને અત્યારે બતાવી દઉં એટલે તમને નેક્સ્ટ લેક્ચરમાં આપણને સમજણ પડી જાય. જો પછી શું થાય આની અંદર હવે શું થશે કે 8 કોષો અહીં ગોઠવાઈ જશે. કેવી રીતે? તો ધ્યાન રાખજો, એ 8 કોષો છે એમાંથી ઉપરની તરફ અહીં અંડકની અંદર ઉપરની તરફ અહીં ભ્રૂણપુટ બની જશે. પછી તો આ રીતે આજુબાજુનો પ્રદેહ કહેવાય. આને શું બોલાવે? ભ્રૂણપુટ. હવે એ ભ્રૂણપુટમાં ઉપરની તરફ 3 કોષો ગોઠવાઈ જાય એટલે એકકીય 3 કોષો 8 માંથી, અને વચ્ચે છે 2 કોષો ભેગા થઈ જાય એટલે 2 કોષ કેન્દ્ર વાળો એક કોષ બને ને દ્વિતીય કોષ કેન્દ્ર કહેવાય. એટલે કેટલા થયા? 3 4 5, અને અહીં 2 સહાયક કોષો અને એક અંડકોષ અહીં ગોઠવાય એટલે 3 અને 3 6 7 8. આ રીતે 8 કોષો છે એ ભ્રૂણપુટની અંદર ગોઠવાઈ જાય અને ભ્રૂણપુટની રચના કરે. બરોબર? તો 8 કોષો ઉપરના 3 કોષો છે એને પ્રતિધ્રુવીય કોષો કહેવાય. વચ્ચે 2 કોષો ભેગા થઈ 2 કોષ કેન્દ્ર વાળી રચના બનાવીને કહેવાય દ્વિતીય કોષ કેન્દ્ર. જ્યારે નીચેના 3 એકકીય કોષો છે જેમાં 2 હોય સહાયક કોષો અને એક અંડકોષ હોય. એમ ટોટલ તમે જુઓ છો આની અંદર ભ્રૂણપુટમાં તો તમે 7 કોષો દેખાશે અને 8 કોષ કેન્દ્રો. જુઓ 3 ને 3 6 અને 7 કોષો, પણ આની અંદર 2 કોષ કેન્દ્ર છે એટલે ટોટલ કોષ કેન્દ્રો કેટલા થઈ ગયા? 8 કોષ કેન્દ્રીય રચના ભ્રૂણપુટમાં અને 7 કોષો જેવી રચના બનશે. આવી રચના ભ્રૂણપુટમાં બનશે મિત્રો. કોના દ્વારા બન્યું? આ મહાબીજાણુ માતૃકોષ જે પ્રદેહમાંથી લીધો હતો એનું અર્ધીકરણ કર્યું. અર્ધીકરણ કર્યા પછી તેમાંથી એકાદ કોષ જે છે એનું શું કર્યું? આપણે સંવિભાજન કર્યું 3 વાર, તે 8 કોષો બન્યા. એ 8 કોષો અહીં આપણે ગોઠવી દીધા અને ભ્રૂણપુટનું નિર્માણ કર્યું. આપણે આ ભ્રૂણપુટનું નિર્માણ થઈ ગયું. બરોબર છે? અને ઉપરની તરફ 3 કોષો હોય એકકીય જ હોય n જેને કહેવાય પ્રતિધ્રુવીય કોષો. નીચેની તરફ 3 કોષો હોય એમાં 2 સહાયક કોષો હોય અને એક અંડકોષ હોય. એ ત્રણેય એકકીય જ હોય અને વચ્ચે 2 કોષો ભેગા થાય એટલે 2 કોષ કેન્દ્રો એક જ કોષમાં હોય એને કહેવાય દ્વિતીય કોષ કેન્દ્ર. 2 કોષ કેન્દ્રો છે એની અંદર. એટલા માટે આ ભ્રૂણપુટની રચના કરે છે. હવે મિત્રો ફલનની રચના કેવી રીતે થાય છે, ભ્રૂણ વિકાસ કેવી રીતે થાય છે, બરોબર? આજનું લેક્ચર આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આવૃત બીજધારીને ફલનની રચના ભ્રૂણ વિકાસ કેવી રીતે થાય છે એની આપણે વાત કરીશું.